જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, શું તમે પણ રાત દિવસ સખત મહેનત કરો છો પણ પૈસા હાથમાં ટકતા નથી? શું તમારા ઘરમાં પણ નાની નાની વાતોમાં કલેશ રહે છે? દેવાનો બોજ એટલો વધી ગયો છે કે રાતે ઊંઘ પણ નથી આવતી? જો તમારો જવાબ આ છે તો આજનો આ વિડીયો તમારા માટે જ છે। આજે હું તમને એક એવો સચોટ અને ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારી 7 જન્મોની ગરીબીને જડમૂળથી ખતમ કરી દેશે। થોડા જ દિવસોમાં પવિત્ર ચૈત્ર નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે। નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારે માત્ર એક જ વસ્તુ, જી હા, માત્ર એક વસ્તુ ચૂપચાપ કોઈ કૂતરાને ખવડાવવાની છે। આ ઉપાય એટલો ચમત્કારી છે કે તેનું પરિણામ તમને ગણતરીના દિવસોમાં જોવા મળશે। પણ આ એક વસ્તુ કઈ છે અને તેને ખવડાવવાનો સાચો નિયમ શું છે? જો તમે નિયમ વગર આ કરશો તો કોઈ ફળ નહીં મળે। તેથી વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો। મિત્રો, શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનું ખૂબ જ મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। આ એ સમય હોય છે જ્યારે માં દુર્ગા પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે। નવરાત્રિ પહેલાંનો સમય નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને સકારાત્મક ઉર્જાને ઘરમાં લાવવાનો શ્રેષ્ઠ સમય મનાય છે। હવે તમે વિચારતા હશો કે આ ઉપાયમાં કૂતરાને જ કેમ ખવડાવવાનું છે? આપણા હિન્દુ ધર્મમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં કૂતરાને અત્યંત ચમત્કારિક પ્રાણી માનવામાં આવે છે। કૂતરો એ ભગવાન ભૈરવનાથનું વાહન છે। એવું કહેવાય છે કે જે ઘરમાં રોજ કૂતરાને ભોજન કરાવવામાં આવે છે તે ઘરની આસપાસ પણ કાળ ભટકતો નથી। માત્ર એટલું જ નહીં, જો તમારી કુંડળીમાં રાહુ, કેતુ કે શનિનો દોષ ચાલી રહ્યો હોય, જેના કારણે તમારા બનતા કામ બગડી જતા હોય, તો કૂતરાને ભોજન કરાવવાથી આ ત્રણેય ગ્રહો શાંત થઈ જાય છે અને રાતોરાત તમારું નસીબ ચમકી શકે છે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો ખૂબ જ પૈસા કમાય છે પણ ઘરમાં બરકત નથી હોતી। આવું કેમ થાય છે? પિતૃદોષ અને ખરાબ ગ્રહ દશાના કારણે। જ્યારે ઘરમાં પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાને કાઢવાનો નિયમ તૂટી જાય છે ત્યારે જ ઘરમાં ગરીબી પ્રવેશ કરે છે। આજે આપણે આધુનિકતા દોડમાં આપણા વડીલોના એ નિયમો ભૂલી ગયા છીએ, પણ ચિંતા ન કરો। ચૈત્ર નવરાત્રિ પહેલાં જો તમે આ એક નાનકડો ઉપાય કરી લેશો તો માં ભગવતી અને કાળ ભૈરવના આશીર્વાદથી તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં રહે। તો મિત્રો, હવે ધ્યાનથી સાંભળો, તે એક વસ્તુ કઈ છે જે તમારા કૂતરાને ખવડાવવાની છે? ચૈત્ર નવરાત્રિ શરૂ થવાના એક જ દિવસ પહેલાં અથવા નવરાત્રિના કોઈ પણ દિવસે રાતે જ્યારે તમારા ઘરમાં રસોઈ બનતી હોય ત્યારે સૌથી છેલ્લી રોટલી તમારે અલગ કાઢી લેવાની છે। યાદ રાખો, આ રોટલી થોડી જાડી હોવી જોઈએ। હવે આ રોટલી ઉપર તમારે થોડું સરસવનું તેલ લગાવવાનું છે અને તેની વચ્ચે થોડો ગોળ અને કાળા તલ મૂકવાના છે। જી હા, સરસવનું તેલ, ગોળ અને કાળા તલ, આ ત્રણેય વસ્તુઓ શનિ અને રાહુ કેતુના દુષ્પ્રભાવ ભાવને કાપવા માટે રામબાણ ઇલાજ છે। હવે આ રોટલીને વાળીને તમારા માથા પરથી 7 વાર ઉતારી લો। ઉતારતી વખતે ઓમ ભૈરવાય નમઃ મંત્રનો જાપ કરો અને તમારી જે પણ આર્થિક સમસ્યા છે તે મનમાં બોલો। હવે સૌથી મોટો નિયમ જેના વિના આ ઉપાય અધૂરો છે। થંબનેલમાં તમે જોયું હશે કે લખ્યું છે ચૂપચાપ ખવડાવી દો। આનો અર્થ એ છે કે જ્યારે તમે આ રોટલી લઈને ઘરની બહાર જાઓ ત્યારે કોઈ તમને ટોકે નહીં, કોઈ પૂછે નહીં કે ક્યાં જાઓ છો। રાતના સમયે કોઈ શેરીનો કૂતરો, ખાસ કરીને જો કાળો કૂતરો મળી જાય તો અતિ ઉત્તમ, તેને તમારે આ રોટલી ખવડાવી દેવાની છે। ખવડાવ્યા પછી સીધા ઘરે પાછા આવવાનું છે, પાછળ વળીને જોવાનું નથી। સાવધાની મિત્રો, એક વાતનું હંમેશા ધ્યાન રાખજો, ક્યારેય કોઈ કૂતરાને મારવો નહીં કે તેને હેરાન કરવો નહીં। ભલે તમે રોજ તેને રોટલી ન ખવડાવી શકો, પણ તેને મારશો તો શનિદેવ એટલા નારાજ થશે કે રાજામાંથી રંગ બનતા વાર નહીં લાગે। પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવો એ સાચો ધર્મ છે। જો તમે આ ઉપાય પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કરશો તો આ ચૈત્ર નવરાત્રિ પછી તમારા જીવનમાં
ચમત્કારિક બદલાવ આવશે, નોકરીમાં પ્રમોશન મળશે, વેપારમાં વૃદ્ધિ થશે અને દેવામાંથી મુક્તિ મળશે. તો મિત્રો, તમને આ જાણકારી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય માતાજી અને જય ભૈરવ દાદા લખવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી માતા રાણીના આશીર્વાદ તમારા પર હંમેશા બનેલા રહે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને એક લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવી જ જ્ઞાનવર્ધક માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો. જય માતાજી.